એટલે ત્રીજો ને ચોથા શ્લોકનું ચર્ચા કરતા હતા. અર્જુનને જે શંકા હતી કે નિર્ગુણ ઉપાસક અને સગુણ ઉપાસક એ લોકોનું શું થાય, તો ભગવાને કીધું કે જે સગુણ ઉપાસક હોય, જે એ તો મારી બધી જ પોતાની બુદ્ધિ પોતાનું જીવન બધું મારામાં સમર્પણ કરીને આવે, એટલે એ તો મારી પાસે આવે જ છે. પછી એણે કીધું કે જે ભગવાને કીધું કે જે નિર્ગુણ ઉપાસક છે, જે બ્રહ્મને કોઈ આકારથી નથી જોતો, તો એવા જે ઉપાસકો છે કેવી રીતે સાધના કરતાં કરતાં પોતાના ઇન્દ્રિયોને નિયમમાં રાખીને ભગવાન પાસે આવે છે, એ લોકો પણ મને જ મારી પાસે જ આવે છે. ભગવાને બેનું કીધું, અધિકારી ભેદની વાત કીધી. તો ભગવાન અર્જુનને એમ કહેવા માગે છે કે જે કારણથી જે લોકો નિર્ગુણ નિરાકાર છે, એ લોકો મને જ તે પ્રાપ્નુવંતિ મામેવ, એ લોકો પણ મને જ મેળવે છે. એ લોકોના જીવનમાં એ લોકોએ પ્રાપ્તિ કરી છે કે જે ત્રણેય કાળનો જે નિયંતા જે છે, સર્વકાળમાં હું જ એટલે ઈશ્વર જ એક સત છે, બાકી બધું અસત છે. એ લોકો એ ઉપલબ્ધિ કરે છે. એટલે એ લોકોની સાધના એ લોકો એવી રીતે કરે છે, એને મૃત્યુનો કે પોતે દેહાત્મ બુદ્ધિથી ઉપર ચાલી જાય છે, એટલે મૃત્યુનો એને ભય નથી રહેતો. વ્યક્ત અવ્યક્ત, દૃશ્ય અદૃશ્ય, શીતોષ્ણ, કોઈ પણ સંસારનું જે દ્વંદ્વ છે એનાથી પાર જાય છે. અને એને કારણે મને પોતાને સાક્ષી કૂટસ્થ આ જગતનો જે છે માયામય જે જગત છે માને છે અને મને પહોંચે છે. એ આપણે એ જોતા હતા. ત્યાર પછી આપણે પછીનો જે શ્લોક છે કે જે અક્ષરમ, જે મારા અવ્યક્ત સ્વરૂપને જે ઉપાસે છે, મારી પાસે આવે છે, એ જોયું. હવે જે નિર્ગુણ નિરાકાર જે છે, જે ઈશ્વરને કોઈ સ્વરૂપ સિવાય ભજે છે પણ અધિકારી ન હોય તો, કારણ કે સગુણ અને નિર્ગુણ જે ઉપાસના છે એ અધિકારી ભેદ ઉપર રચાયેલી છે. આપણે બધા સાધારણ અધિકારી છીએ. આપણે એક સાથે જઈને આપણે નિર્ગુણ ઉપાસના શરૂ કરીએ તો આપણને એ રસ્તામાં બહુ તકલીફ પડશે. તો ભગવાન હવે પછીના જે શ્લોકમાં જે કહે છે, ક્લેશ અધિક તરસ તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભેદ અવાપ્યતે. ભગવાન કહે છે કે જે લોકો ક્લેશ એટલે તકલીફ છે, અવ્યક્તા સક્ત ચેતસામ, અવ્યક્તા સક્ત ચેતસામ એટલે શું કે જે લોકો નિર્ગુણ બ્રહ્મમાં આસક્ત છે, જેનું મન અવ્યક્ત આસક્ત, આપણે કલ્પના નહીં કરી શકીએ. નિર્ગુણ બ્રહ્મ એટલે શું આપણે કંઈ કલ્પના નહીં કરી શકીએ. ઠાકોરજી કથામૃતનો દૃષ્ટાંત આપે છે ને, ડુંગળી છે એના પડ તમે ખોલતા જાઓ અંદર કાંઈ નહીં નીકળે. દરેક પડ પછી એક પડ આવે છે, પણ અંતમાં તમે જ્યારે ખોલો ત્યારે અંદર કાંઈ નહીં, વોઇડ નથી. અવ્યક્ત નિર્ગુણ બ્રહ્મ અક્ષર, એનું આપણે કલ્પના નહીં કરી શકીએ. જે લોકો આપણે અધિકારી એકદમ ઉચ્ચ બુદ્ધિ સંપન્ન જે લોકો અધિકારી નથી, કલ્પના નહીં કરી શકે. જે આવા જે છે, જે લોકો નિર્ગુણ ઉપાસનાના અધિકારી નથી, દેહાત્મ બુદ્ધિ સાથે જોડાયેલા જે છે અને અક્ષર બ્રહ્મની જે ઉપાસના કરે છે, એને ક્લેશ, અહીંયા ક્લેશ એટલે જે રાજયોગમાં જે ક્લેશ કીધા છે એવા ક્લેશ નહીં. આ ક્લેશ છે પરિશ્રમ. એને બહુ મહેનત કરવી પડે. કારણ કે જે રીતે કથામૃતમાં રામકૃષ્ણદેવ કહેતા હતા કે કળિયુગમાં છે ને અન્ન તેવું મન, કળિયુગની સાધના જ છે ભક્તિ. રામકૃષ્ણદેવ કહેતા હતા. તો કળિયુગમાં જે કહે છે કે આ ભગવાન કહે છે અત્યંત ક્લેશ કરવું પડે છે. ક્લેશ અધિકતર, એ લોકોને પરિશ્રમ, ખૂબ મહેનત કરવી પડે, ખૂબ પરિશ્રમ વેઠવો પડે. શેના માટે? અવ્યક્તા હિ, જે નિરાકાર જે બ્રહ્મ જે છે,
ગતિ એટલે એની જ્ઞાન જે છે, નિરાકાર બ્રહ્મનું જે જ્ઞાન છે, આપણે બધા વાત કરી શકીએ, વેદાંતની ને બધી મોટી મોટી વાતો કરી શકીએ, પણ ધારણા કરવી બહુ કઠિન છે. વેદાંતની જે સાધના છે એને ધારણ કરવા માટે એક સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. આપણે ગયા વખતે જે વાત કરી હતી ને, સૂક્ષ્મ તરંગ આપણા હોય તો દેહવદ ભી, કારણ કે આપણે શું કહેવાય છીએ? દેહવદ ભી એટલે આપણું જે મન છે, આ હું શરીર છું, શરીરની અંદર આપણું મન અટકાયેલું છે, દેહમાં આપણી તાદાત્મ્ય બુદ્ધિ રહેલી છે. મારો દેહ, હું આમનું સંતાન, આ સમાજમાં, આમાં આપણે બધું દેહની અંદર, દેહને લઈને જ આપણે બહાર નથી આવતા. એટલે એક નાનકડા દેહથી બહાર નથી આવતા. એટલે આપણું જે જીવન જે છે ને એ સંકળાશવાળું થઈ ગયું છે. મુક્ત પક્ષી, આકાશમાં જે પક્ષી વ્યંગ ઉડતા હોય, વિશાળ નથી, એક દેહની અંદર અટકાયેલું છે, પિંજરામાં બદ્ધ છે. તો કે છે દેહવદ ભી, દેહ બુદ્ધિમાં, દેહમાં તાદાત્મ થઈ ગયું છે. તો આપણને આ દેહમાંથી નીકળી અને આખું જે સૃષ્ટિ છે, બ્રહ્માકારા વૃત્તિ, અક્ષર બ્રહ્મ, અવ્યક્ત નિર્ગુણ બ્રહ્મ, આમાં જે આપણી બુદ્ધિ જે જશે, સૂક્ષ્મ બુદ્ધિ, બહુ તકલીફ પડે. ક્લેશ અધિકતર. આપણે પોતે પણ એકવાર ખૂણામાં બેઠા બેઠા વિચારીએ નહીં કરી શકીએ, બહુ જ કોશિશ કરશું, નહીં કરી શકીએ. એટલે ઠાકોરજી પણ કહેતા હતા કે વાતો જ્યારે પંડિતો મોટી મોટી વાતો કરે પણ ઉપલબ્ધિ કરી છે કે નહીં. રામકૃષ્ણદેવના કથામૃતનું તમે વાંચશો વારે ઘડી, એ રામકૃષ્ણદેવ બહુ વાર કહે છે કે ઉપલબ્ધિ થઈ છે કે નહીં. આપણે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, ઠીક છે, ગુરુએ આપણે જ્ઞાન આપી દીધું, પણ હું એને ઉપલબ્ધિ કરી શક્યો છું? શું બ્રહ્મ એટલે શું? મારે કેવી રીતે કોઈને વ્યક્ત? રામકૃષ્ણદેવ પોતે કહેતા હતા કે મને બહુ ઈચ્છા થાય કે હું તમને બધાને કહી દઉં, પણ જ્યારે હું કહેવા જાઉં છું ત્યારે મારું મોઢું બંધ કરી નાખે છે. અને એમને સમાધિ લાગી જતી હતી. જ્યારે વર્ણન કરતા હતા અક્ષર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, નિરાકારનું જ્યારે વર્ણન કરતાં એમને સમાધિ લાગી જતી હતી. અને એટલા માટે રામકૃષ્ણદેવ માત્ર એક જણા જ એવું કીધું છે કે બધા જ વસ્તુ એઠી થઈ ગઈ છે, ખાલી બ્રહ્મ એઠું નથી થયું. કથામૃતમાં છે ને, બધું જ જૂઠું થઈ ગયું છે, પણ બ્રહ્મ જૂઠું નથી થયું. કારણ એને કોઈ વ્યક્ત જ નથી કરી શકતું. બ્રહ્મને વ્યક્ત કરતાં માણસને સમાધિ આવી જાય. એ શું સ્વરૂપ છે એ નથી કહી શકતા. અને એટલા માટે સરસ મજાના દૃષ્ટાંત આપે છે કે 3 જણ મિત્ર એકવાર જતા હતા તો જોયું કે દિવાલની પછવાડે બહુ આનંદ ઉલ્લાસનો શબ્દ આવે છે. તો પ્રથમ મિત્ર નથી કોઈ ઉપર દિવાલ ચડીને જોયું તો આહ કરીને ઓલી બાજુ જમ્પ મારી દીધું. પછી આવ્યો નહીં કેવા શું છે. બીજો જણ ગયો, એ પણ ઉપર જોઈને ત્યાં જે આનંદ છે એને જોવા મળ્યો, એનો કરીને ત્યાં જ વયો ગયો. હવે ત્રીજો માણસ જે હતો એ ઉપર ચડ્યો એને જોયું કે કેટલો આનંદ થાય છે. હવે જો હું વયો જાઉં 2 જણની સાથે તો આ બાજુ જે લોકો જે છે એ લોકોને કોણ જાણ કરશે? તો મહેન્દ્રનાથ ગુપ્ત ને બધા એ જે અને બીજા જે વ્યાખ્યાકારો કહે છે કે ઠાકોરજી પોતે કહેતા નથી કે આ ત્રીજો માણસ હું હતો, કે જગતની બહારમાં જે ઈશ્વર તરફનો જે આનંદ જે છે એને વ્યક્ત કરતો આનંદ કહેવા માટે જાણે રામકૃષ્ણદેવ રહી ગયા હતા. એ ઓલી બાજુ જંપ મારીને વયા ના ગયા. ઠાકોરજી પોતે કહેતા હતા ને, સુખદેવ એ બધા મોટા મોટા શું કર્યું એ લોકોએ? પોતે તો અનુભવ મેળવ્યો, ઉપલબ્ધિ કરી, પણ આપણા સૌ માટે એ છોડતા ગયા. તો એટલા માટે કહે છે કે જે આપણે દેહની અંદર અટકેલા જે છીએ, અવ્યક્ત, આપણે અવ્યક્તમાં જે આસક્ત નથી, પરબ્રહ્મ તત્વ જે છે, જે ઇન્દ્રિયથી પર છે, મન, બુદ્ધિ અને વાણી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ છે ને. આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાંઈ નથી. ન તે શ્રોત્ર દિવ્ય, ન તે ગ્રાણ નેત્રે. પૂરું તમે ડિસ્ક્રાઇબ ન કરી શકો. શું આપણે પ્રશ્ન થાય શું કહેવું? એટલે ઠાકોરજી કહે છે કે હું ઘણીવાર કોશિશ કરું છું, પણ મારી મારું મોઢું બંધ કરી દે છે. અને એટલે જ કહેતા હતા કે બધું જ જૂઠું થઈ ગયું છે, બ્રહ્મ જૂઠું નથી થયું.
તો એટલા માટે એ કહે છે કે જે લોકો એકદમ વાણીથી જે વ્યક્ત નથી એમાં જે આસક્ત જે છે, મતલબ જે લોકો નક્કી કર્યું છે કે બસ મારે નિર્ગુણ સાધના કરી છે, મારે પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર એને મેળવવો છે, તો એ લોકોને બહુ જ પરિશ્રમ કરવો પડશે. દેહવદ ભી દુઃખમ, મુશ્કેલીથી અવ્યાપ્ત તે મેળવાય છે. એ લોકોને બહુ તકલીફ મળે છે ખરો, જરૂર, એ પણ એક પથ છે, રસ્તો છે. એ પથ માટે બહુ જ ધીરજ જોઈએ. કારણ એટલા માટે કે જે આવા અવ્યક્ત અપ્રમેય જે આત્મા જે છે ક્યાંય પણ આસક્ત નથી થયેલા, નથી ઇન્દ્રિયોમાં થયા, નથી કોઈ બીજી એમની પોતાની પ્રવૃત્તિમાં. એ લોકોને જે અવ્યક્ત આસક્ત ચેતસામ, જે લોકોનું ચિત્ત જે છે અવ્યક્તમાં આસક્ત થઈ ગયું છે, પરિવેશ થઈ ગયું છે, એક અવ્યક્તમ જેવું આપણું આ દેહમાં થઈ ગયું છે. પણ જે લોકો જે નિર્ગુણ બ્રહ્મ છે, અવ્યક્તને જેને ઉપાસે છે, એમાં જે આસક્ત થઈ ગયા છે, એ લોકોને બહુ જ મહેનત કરવી પડે છે. કારણ એટલા માટે કે આપણું જે ચિત્ત છે એને શૂન્ય કરવું પડે. એ શૂન્ય એટલે કે બ્રહ્મકારા વૃત્તિ અખંડ મંડલાકારમ વ્યાપ્ત, ગુરુના સૂત્રમાં છે ને કે આ અખંડ મંડળ છે, વ્યાપ્ત થઈ રહેલું છે. ચિત્ત જ્યારે એકદમ શુદ્ધ થઈ જાય, શૂન્ય થઈ જાય, ત્યારે જ અપરોક્ષ અનુભૂતિ ઈશ્વર સાથે, હું અને બ્રહ્મ એક છીએ. આપણે કદાચ વિચાર કરીએ કે આપણે ભગવાન કૃષ્ણની સાથે એક થઈ શકીએ, કારણ કે આપણે ખબર છે કૃષ્ણનું સ્વરૂપ. કોશિશ કરીએ કે એ વૃંદાવનમાં છે, હું પણ ત્યાં છું, એની સાથે રહું છું, આપણે કરી શકીએ છીએ. પણ જેની આપણે કલ્પના જ નથી કરી શકતા, જે સ્વરૂપ વાણીથી પર છે, વાચાતીતમ. વાચાતીત એટલે વાણી અને આપણા વિચારથી પર છે. વાચાતીત જે તત્વ છે, કેવી રીતે એને પકડવું? તો એટલે એ કહે છે, વ્યાખ્યાકાર કહે છે કે એને બહુ જ ક્લેશ અધિકતરસ છે સામ. કારણ એટલા માટે કે જ્યારે આપણું શરીરમાં જ્યારે આપણે શરીરવત બોધ હોય ત્યારે સંસારની ડ્યુઆલિટી જે છે, સુખ દુઃખ અને જેટલી બધી ડ્યુઆલિટી છે એમાં શરીર આપણે તાણી લે છે, આપણે એમાં અટકી જઈએ છીએ. અને એટલા માટે નિર્ગુણ બ્રહ્મ તરફ આપણે નથી કરી શકતા. અને ખાસ કારણ કે અધિકારી ભેદ કીધું ને, અધિકારી નાનો છે, સૂક્ષ્મ બુદ્ધિ નથી. જ્યારે એ સાધના કરે છે, સાધના રૂપી વનમાં જ્યારે પ્રવેશે છે, ત્યારે આપણી જે ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયનો સંયમ જો ન કર્યો હોય તો કહે છે સાધના રૂપી વનમાં ઇન્દ્રિય રૂપી લૂંટારાઓ જે છે એને લૂંટી લે છે. મતલબ એ સાધનામાં આગળ વધવા નથી દેતા. એટલે ક્લેશ છે. ક્લેશ શું કામ છે? કારણ કે સાધક ઠીક તૈયાર થયો નથી, એટલે એને બહુ જ વૃત્તિ શૂન્ય કરવા માટે બહુ જ એને મહેનત કરવી પડે છે. જેવી રીતે નદી હોય, નદીનું સાધારણ વહેણ સમુદ્ર તરફ છે, એવી રીતે મન જે છે આપણું, મન જે સાધારણ રીતે ઉચ્ચ તત્વમાં જવા માટે કોશિશ કરતું નથી, આપણે દેહની અંદર આવી જાય છે. અને એટલા માટે કરીને દેહ સાથે આપણે એક્યતા આવી જાય છે. અને એટલા માટે જે બ્રહ્મ સાથે અભેદાનુભૂતિ જે કહે છે, અપરોક્ષ અનુભૂતિ, બ્રહ્માનુભૂતિ, અભેદ, હું અને અવ્યક્ત બ્રહ્મ એક છે, એને આપણે અનુભવ નથી કરી શકતા. અને એટલા માટે જ એ લોકોને ક્લેશો અધિકરસ્તે સામ. અને એટલા માટે કઠોપનિષદમાં આપણે કહ્યું છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથ તત્ કવયો વદંતી. ક્ષુરસ્ય ધારા, અસ્ત્રાની ધાર હોય, ચાકુની ધાર ઉપર ચાલવું કેટલું દુષ્કર છે. આ જે પથ છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મને અભેદ વૃત્તિથી જીવનમાં અપનાવવો બહુ જ દુષ્કર છે. વિચારી પણ નહીં શકીએ. જ્યારે સમય મળે એકવાર એકાંતમાં બેસીને વિચારજો, બહુ મુશ્કેલ છે. શું નહીં કરી? સુરસ્ય ધારા નિશિતા દુર્ગમ પથ તથ કવયો. જે લોકો ક્રાંતદર્શી, જે લોકો મહાન તત્વજ્ઞાનીઓ છે, એ લોકોએ શું કહ્યું છે? તીક્ષ્ણ જારજો, દુસ્તર અને દુર્ગમ અને દુર્જય રસ્તો છે. સંસારનો રસ્તો સંસારમાંથી જ જાય છે, સંસારના વન તરફથી જ જાય છે.
જ્યાં સુધી આત્મા સાક્ષાત્કારની અનુભૂતિ આપણે નથી કરી શકતા, ઈશ્વર સાથે અપરોક્ષાનુભૂતિ બંનેને એક જ આપણે નથી કરી શકતા, ત્યાં સુધી આપણે નિર્ગુણ નિરાકારનો જે રસ્તો છે એમાં આપણે આગળ નથી વધી શકતા. કારણ કે આપણું અધિકારીત્વ ઓછું છે. અને એટલા માટે ઇન્દ્રિયોના જે વિરોધો છે અને એ બધા વિરોધોને આપણે ઓળંગવા માટે સારા આખું જીવન આપણે ફાંફા મારી છે કે નહીં આપણે ક્યારેય પાર કરી શકીએ. અને ક્યારેક એવું લાગે છે કે જાણે જીવતા જીવતા જ આપણે મરી ગયા છીએ. જે લોકો સાધકો છે, ઉચ્ચ સાધકો શું કહે છે કે આપણે જ્યારે તરવા જઈ તરતા ના આવડતું હોય ને ડૂબતા હોય તો કેવા આપણે ફાંફા મારી બહાર નીકળવા માટે, તો એવી રીતે જ એ જે અનાત્મા જેને આપણે જાણી નથી શકતા અને આપણે કોશિશ કરીએ છીએ, એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ જે લોકોએ આ રસ્તો લીધો છે ને આવે છે તો મારી પાસે, એ બરાબર છે, તો બહુ જ ક્લેશો અધિક તરસ, બહુ જ તેને વેઠવું પડે છે. કારણ એવું કહે છે આપણા શાસ્ત્રમાં પણ એક છે, અનાત્મની અહમ ભાવ પરિત્યાગો બ્રહ્મણા આપી કરતું ન શક્યતે. અનાત્મની આત્મામાં જે છે, આત્મરૂપને પોતાના ભાવમાં બ્રહ્માને પણ બહુ કઠિન છે એમ કહે છે. સામાન્ય માણસ શું છે? અહમ ભાવ, શરીરનો અનાત્મ ભાવ જે છે, હું શરીર નથી, હું બુદ્ધિથી પર છું, આવા ભાવને કહે છે કે બ્રહ્માજીને પણ બ્રહ્માજી માટે પણ આ ભાવ ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. તો આપણે તો સાધારણ માણસો છીએ, બહુ મહેનત કરવી પડે છે. અને ખાસ તો જે દેહની સાથે જે મુક્ત છે, દેહાભિમાનથી જે મુક્ત છે, એટલા માટે આ જે સાધના છે ને, આમ તો ભક્તિ યોગની સાધના કહે છે ભગવાન. ભક્તિ યોગ એટલે તો બહુ સરળ છે, છતાં પણ અર્જુનની શંકાને સમાધાન કરવા માટે કહે છે કે જો જે લોકો દેહાત્મ બુદ્ધિથી જે લોકો આગળ જે વધી ગયા છે એ લોકો માટે અઘરું નથી. દેહાત્મ ભાવમાં જે પીડિત છે એને જ આ મોક્ષનો માર્ગ છે કે નહીં એને ખબર નથી પડતી. અને એટલા માટે જે વૈષ્ણવોનું જે ગ્રંથ છે ગરુડ પુરાણ છે, આપણે અહીંયા ટ્રેડિશન છે, મૃત કોઈ ગુજરી જાય પછી ગરુડ પુરાણ બેસાડે, તો એ વૈષ્ણવનો ગ્રંથ છે. એમાં વિષ્ણુની ઉપાસના ને બધું છે. તો એમાં પણ કીધું છે કે દેહાભિમાની નામ અંતર્મુખી વૃત્તિ ન જાયતે. દેહાભિમાની અંતર્મુખી, આપણી અંતરદ્રષ્ટિ, અંતર આપણે શું રહેલું છે, વૃત્તિ જે છે અંતર્મુખી વૃત્તિ નથી જતી આપણી. અતઃ તેષામ તુ મદભક્તિ સુકરામ મોક્ષદાયિની. અને એટલા માટે જ મારી સગુણ ઉપાસના ભક્તિ એના માટે સરળ અને મોક્ષદાયી છે. અને સાકાર જે છે, સાકાર સગુણ ભક્તિ જે છે એના માટે શ્રેષ્ઠ છે. આપણે અંદર ઊંડા ઉતરી નથી શકતા. કથામૃતમાં કહે છે ને રામકૃષ્ણ, ડૂબો 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 રૂપ સાગરે આમાર મન. એટલે હે મારા મન, જે રૂપ સાગર છે, રૂપ સાગર એટલે જે બ્રહ્માનંદનો જે રૂપ સાગર છે, મતલબ ડાઈવ ઇન ધ ડીપ. જ્યાં સુધી તમે ઊંડા ન જાઓ ત્યાં સુધી તમને મોતી ન મળે. એટલે જે શેલ, જે છીપ હોય ને, છીપ આપણે બધા જાણીએ છીએ, છીપ છે એ નક્ષત્ર, કેવું નક્ષત્રનું પાણી માટે? સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્રના પાણીના બૂંદના એમાં પડે પછી નીચે ડીપ વહી જાય, ઊંડી વહી જાય, અને જ્યાં સુધી મોતી નથી થતું ત્યાં સુધી ઉપર નથી આવતું. આપણે સાંભળ્યું છે કથામૃતમાં પણ ઠાકોરજી કહે છે. તો સાધના જે છે, દેહાભિમાનને દૂર કરવા માટેની જે સાધના જે છે, ઠાકોરજી કહે છે કે રૂપ સાગર એટલે ઈશ્વરનું જે અવ્યક્ત નિર્ગુણ બ્રહ્માનંદ જે સાગર છે, એમાં આપણે અંદર ઊંડા ઉતરવું પડે. એટલા ઊંડા ઉતરવું પડે કે આપણે સંસારને ભૂલી જવો પડે, અને તો જ આપણે એની અંદર જે મોતી જે છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ નિર્ગુણની જે ભક્તિ અતિ દુષ્કર છે. એક મહા ઉપનિષદ છે, એમાં પણ લખ્યું છે, દુર્લભ વિષય ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ દુર્લભો સહજા અવસ્થા. દુર્લભો વિષય ત્યાગો, સંસારના વિષયો જે છે ને એને ત્યાગ કરવા બહુ જ દુષ્કર છે.
અને દુર્લભમ તત્વ દર્શનમ, ભગવાને કીધું ને જે મને તત્વથી જાણે છે. આપણે 10મા અને 11મા અધ્યાયમાં આપણે જોયું, તત્વથી જે મને જાણે છે એ તત્વ દર્શનમ, તત્વબોધ બહુ જ કઠિન છે. દુર્લભા સહજ અવસ્થા, અને એટલા માટે જે સ્વ સ્વરૂપની જે સહજ અવસ્થા છે બહુ જ દુર્લભ છે, અતિશય કઠિન છે જે લોકો આ કરે છે. અહંકાર ગ્રહાન મુક્તો સ્વરૂપમ ઉપપદ્ય છે. હું શરીર છું એવો જે અહંકાર જે છે, એવા અહંકારથી આપણે જ્યાં સુધી મુક્ત નથી થતા ત્યાં સુધી આપણે આપણા સ્વ સ્વરૂપને ઓળખી નથી શકતા. અને ત્યાં સુધી આપણી જે સાધના છે, ક્લેશ અધિક, આપણે પરિશ્રમ એ સાધન, આપણા શરીરની બુદ્ધિ છે, આપણા શરીરમાંથી બહાર નીકળવા માટે બહુ મહેનત કરવી પડે. ભગવાન એ જ કહે છે. ત્યાર પછી ભગવાન જે કહે છે કે આ ઠીક છે, અઘરી તો છે, પણ એનો અર્થ એ નથી કે આમાં કોઈ તને લોકો નથી મળતા. આ સાધન જવા માટે પણ છે, ભાગ તો છે, બહુ શુષ્ક રસ્તો છે, પણ એમાં જવા માટે માણસો તો છે જ, સાધકો છે, તૈયાર કરે છે એના માટે. અને એટલા માટે જે સગુણ સાકાર જે ઉપાસના કરતો 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 પોતાને તૈયાર કરી, કોણ કરશે? જેને પહેલાં સગુણ ઉપાસનામાં જેને મન છે, સગુણ ઉપાસનામાં જેને જરાય મન નથી, એના માટે એ નથી. જેને ભગવાન પ્રત્યે નિષ્ઠા જ નથી, જેને ભગવાન પ્રત્યે કોઈ નિષ્ઠા નથી, એના માટે નથી, એના માટે કોઈ આ સાધના નથી. પણ એટલીસ્ટ જેણે શરૂ કર્યું છે, પોતાના શરીર મન અને પ્રાણથી જેણે શરૂ કર્યું છે, એના એ જે શરૂ કર્યું છે ધીરે 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 ધીરે, ભલે ને સગુણ ઉપાસના કરે છે, ભલે ને દોરી પકડીને ચડે છે, મોટા મોટા ઊંડા સ્વિમિંગ પુલમાં એમાં સાંકળ બાંધેલી, જેથી આપણે આગળ એ સાંકળ પકડી પકડીને જ આપણે નાહવાનું, આગળ ન વધી જઈએ. ભલે ને આપણે દોરી પકડીને સાંકળ પકડીને આપણા જીવનમાં આગળ વધીએ, તો એ સગુણ ઉપાસનાથી જ નિર્ગુણ ઉપાસના જવાનો રસ્તો છે. પણ એના માટે એણે આગળ જવું પડશે. તો એટલા માટે કહે છે કે જે વિના વિલંબે સગુણ ઉપાસના કરતાં 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 ધીરે 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 મનની જે વૃત્તિ છે એ મારા તરફ એને આકર્ષાય છે, એને વાર લાગે છે. તો અને પછીના શ્લોકમાં કહે છે, યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા, બધું ભગવાનને બધું સોંપી દેવાનું. ભગવાને આગળ પણ આપણે આમાં જોયું છે, આપણે આગળ કીધું છે, ભગવાનને આપણે પૂર્ણ રીતે સરેન્ડર જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી આપણે ઈશ્વર તરફ આગળ નથી વધી શકતા. એ તું સર્વાણી કર્માણી, સંસારના કર્મોને પણ તું મારામાં અર્પણ કર. મયી સંન્યસ્ય મત્પરા અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મયા વેશિત ચેતસામ. તું એટલે પરંતુ, યે એટલે કે જેઓ, મત્પરાહા જે લોકો મારો આશ્રય લે છે, સર્વાણી કર્માણી બધા જ કર્મોને, મયી મારામાં, સંન્યસ્ય અર્પણ કરે છે, મામ એવ મને જ, અનન્યેન અનન્ય યોગથી, કેવળ હું જ છું, બીજું કોઈ નહીં. અનન્ય યોગ એટલે ન અન્ય, ન અન્ય, બીજું કોઈ નહીં. ધ્યાયંત ધ્યાન કરે છે કે વિચાર કરે છે, ચિંતન કરે છે. ઉપાસતે ઉપાસના કરે છે, મને ઉપાસે છે. હે પાર્થ, મયી મારામાં આવેશિત ચેતસામ, આવેશિત ચેતસામ એટલે એકાગ્ર ચિત્ત, મારામાં જ એમનું ચિત્ત એકાગ્ર છે, બીજે ક્યાંય નથી. તેષામ તેઓને, અહમ હું, મૃત્યુ સંસાર સાગરા, મૃત્યુરૂપી સંસાર સાગર. આ સંસાર સાગરને શું કીધું છે? મૃત્યુરૂપી સંસાર સાગર. કારણ કે બધાનું ડેસ્ટિનેશન નક્કી છે, બધા માટે નક્કી છે, એક વસ્તુ નક્કી છે, મૃત્યુ. એટલે મૃત્યુ સંસાર સાગરાત, ન ચિરાત, અવિલંબે, મોડું નથી કરતો, તરત જ
સમુદ્ધરતા ભવામી, એનો ઉદ્ધાર કરું છું. પણ કેનો ઉદ્ધાર કરું છું? જે લોકો સગુણ નિર્ગુણનો જે અધિકારી ભેદ જે છે એ લોકો સાધના કરતાં કરતાં બધું જ મને અર્પણ કરી દે છે, પોતા માટે કાંઈ નથી રાખતા. તમામ કર્મો મયી સંન્યાસ મને અર્પણ કરે છે. મારા પરાયણ જીવન જીવે છે. મત પરાયણ, ઈશ્વર પરાયણ જીવન કેવી રીતે આપણે સંપૂર્ણ ઈશ્વરમાં કેવી રીતે થઈ જઈએ. ભગવાનને જ્યારે ઉપાસના કરીએ આપણે, ત્યારે આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે ભગવાનને જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ કે પૂજા કરવા બેસીએ ત્યારે જ બધું તકલીફ થાય. ત્યારે જ કોઈકનો ફોન આવે, ત્યારે જ કોઈક એવો વિચાર આવે કે અરે આ તો ભૂલી ગયો. મને ખબર છે કે અમારા એક સ્વામીજી, અમને સંન્યાસીનું થાય ન થાય એવું ન થાય, તમે એવું બધું વિચારતા નહીં. તમારા એક સ્વામીજી હતા, કેશિયર હતા, એક બહુ મોટી, મારાથી મોટી ઉંમરના છે. તો હવે કેસ જે લોકો સંભાળતા હોય એ લોકોને રોજ કેશ મિલાવવું પડે, સિસ્ટમેટિક રાખવું પડે, અને મોટી ઇન્સ્ટિટ્યૂટના કેશિયર હતા. તો એક દિવસ કેશ મિલાવતા એને 10,000 રૂપિયા ઓછા થઈ ગયા. ક્યાં મળતા નથી, કરવું શું? તો કે ભાઈ હવે કરવું શું? હવે આપણો તો ઉપાય જ છે, ભગવાન ભરોસા. હવે 10,000 રૂપિયા કોને કહેવાય? મોટા મહારાજને તો કહેવાય નહીં કે મારા 10,000 મળતા નથી. એટલે કાં તો ટોટલમાં ભૂલ છે, કાં રૂપિયામાં કાંઈ પ્રોબ્લેમ, ક્યાંક કોકને દઈ દીધા છે આખા મહિનામાં વધારે. તો કે રોજ હું બેસીને જ્યારે ધ્યાન કરું છું કે 10,000 રૂપિયા જ દેખાય છે. 10,000 રૂપિયા દેખાય છે બરાબર છે, પણ મળવા કેવી રીતે જોઈએ? તો એક દિવસ, 2 દિવસ છે, ત્રીજા દિવસે એ કે જો આપણો ભગવાન કેવી રીતે બચાવે, ભલે ને આપણે ધ્યાન કરતા આવીએ. આજે વિષય, હું શું કહેવા માગું છું, વિષય જે છે આપણા બધાને સતાવે છે. પણ એ કે હું ત્યારે ત્રીજે દિવસે, આમ 3 દિવસ થઈ ગયા, 3 દિવસથી મોટા સ્વામીજીને કીધું નહોતું કે 10,000નો ફરક મારે, પણ એક્ઝેક્ટલી 10,000 એટલે ક્યાંક એક ઠોકડી કે ક્યાંક રહી ગઈ છે એવું કાંક મને એવું લાગ્યું. 3 દિવસ પછી ત્રીજે દિવસે જ્યારે આમ ધ્યાન કરતો હતો ત્યારે આમ મનમાં એવું થઈ ગયું કે તું આખું કબાટ ખોલ. તો આખો કબાટ મેં ધીરે ધીરે ખોલ્યો. જે મોટો જે બોક્સ હતો, જે એની પાછળ ગેપ હતું, ત્યાં રાખતા જ્યારે આપણે ઢાંકણામાં આપણે ઉપર રાખ્યા હોય ને આમ વાત કરતાં કરતાં આમ ઢાંકણું ખોલી નાખ્યું હોય તો એની ઉપર થકડી હશે, એ પાછળ પડી ગઈ. હવે આઈડિયા જ નહીં કે એની પાછળ પડી હશે. પણ એ કે એ ત્રીજા દિવસે મને એવું ધ્યાનમાં આવ્યા કરે છે કે મન જ કહે છે. હવે આપણે ભગવાન કહીએ તો ભગવાન, અને મન એવો મનુષ્યાણામ કારણમ વર્ધ મોક્ષ. ભગવાન કહે છે મન જ આપણો મિત્ર છે, મન જ આપણો શત્રુ છે. તો કે કાં તો મન કહે છે ને કાં તો ભગવાન કહે છે કે રૂપિયા તો ભગવાન હતા, મારા તો છે નહીં. તો તે દિવસે મેં ચૂપચાપ એ ધ્યાન કરતાં કરતાં વચ્ચેથી ઊભો થઈ ગયો. તિજોરીની ચાવી લીધી, સાથે એક સ્વામીજી લીધા કે હાલ તો કામ પ્રોબ્લેમ છે. બધું કાઢ્યું, તિજોરીનો ડબ્બો ખોલવો પડે, સ્ક્રૂ ખોલીને પાછળ જગ્યા મોટો, ત્યાં થકડી પડી ગઈ 10,000ની. કહેવાનો મતલબ કે જ્યારે આપણે વિષયો કેવા છે, જ્યારે આપણે ભગવાન તરફ આગળ વધી ત્યારે જ આપણે સતાવે છે, ત્યારે જ આપણે બધું જ આપણું બરાબર છે. જ્યાં ધ્યાન બેઠા કોકનો ફોન આવે. ઘણીવાર આપણે બધાને એવું થાય, અરે અત્યારે ક્યાં ફોન આવે, ત્યાં જ ડોરબેલ વાગે. મંદિર જવાનો સમય થયો, તરત કોઈ ભાઈ મળવા આવે, ભાઈ મંદિર જવાનો સમય છે, બેસો ના, મારે અત્યારે જ કામ તમને લઈ જ જવા છે. આ બધા વિક્ષેપ છે, સાધનાના વિક્ષેપ છે. તો જે લોકો સગુણ ઉપાસના કરતા હોય ભલે ને, તો એ કહે છે કે જે લોકો હવે આનાથી પાર થવા માટે શું કરવું પડે? સંપૂર્ણપણે સરેન્ડર. ભગવાન તું જે કર, મારાથી હવે કંઈ થાય એમ નથી. બધું જ ઈશ્વર પ્રીતિ હશે. ભલે જે ભાઈ મળવા આવ્યા, આપણે સમજવાનું ભગવાન મળવા આવ્યા છે, બીજું શું થાય? જે ભક્ત જે છે પૂર્ણપણે ઈશ્વરમય જીવન જીવે તો જ આપણે, નરસિંહ મહેતા જેવું જીવન તો બહુ મુશ્કેલ છે. ભલે માણેક મહેતી મારે તો જ કહી શકે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસું શ્રી ગોપાલ. ઈશ્વરમય બુદ્ધિ હોય તો જ કહી શકે, બીજું તો ઉપાય નથી. નહીં તો પત્નીના અવસાને એ આટલું મોટું એક વાક્ય બોલવું, આપણે બધા સંસારીઓને બધાને ખબર છે. વાતમાં આપણે જે મૃત્યુની વાત કરીએ, અમને ખબર છે, અમે જ્યારે કંઈ મૃત્યુની વાત કરતા હોઈએ ત્યારે કે આની મરવાની વાત રહેવા તો બીજી વાત કરો. બધાને બીક છે આપણે, મૃત્યુ સંસાર સાગર. તો ઈશ્વર જે છે ભગવાનમય જ્યાં સુધી જીવન નથી થતું ત્યાં સુધી સર્વાણી કર્માણી મયી સંન્યાસ,
100% સરેન્ડર. તું જે કરસ ભલે મને ઉપરથી નીચે ફેંકી દે, પગ તોડી નાખ તોય સારું કરસ. એ તો કરવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. જે લોકો સગુણ સાધકો છે એના માટે પણ તકલીફ તો છે. ક્યારે તકલીફ છે? જ્યાં સુધી ઈશ્વરમય જીવન નથી કરી શકતા. મયાવેશિત ચેતસા, પૂરેપૂરું ચિત્ત, અંતકરણ, બુદ્ધિ બધું જ મને આપી દે. પ્રહલાદને એના બાપાએ કીધું, હિરણ્યકશિપુ એકદમ તપાવીને રાખ્યો હતો સ્તંભને, કે આ સ્તંભમાં છે તારા વિષ્ણુ નારાયણ છે ને, તો ભેટ. હા, ભેટ્યા. એને ખબર છે એમાં છે. મયાવેશિત ચેતસા, પૂરું મન એમાં દઈ દીધું છે. ભલે નહીં એને હિરણ્યકશિપુનો છોકરો તો શું થઈ ગયું, રાક્ષસનો છોકરો તો શું થઈ ગયું, એણે એનું 100% મન, બધા જ કર્મણો એને અર્પણ કર્યા છે. ક્યાં છે ને, થાંભલામાં પણ છે. એણે જોયું કીડી ચાલે છે ઉપર, ભગવાને જ દેખાડી દીધું, ચિંતા ન કર, હું છું અંદર. લોઢાના સ્તંભને ગરમ કરેલા ઉપર કીડી ચાલે છે, મતલબ શું છે? ભગવાને એને દેખાડ્યું, વાત ઘડી લીધી એને, તો બીક ન લાગી એને. પૂર્ણપણે સરેન્ડર. સગુણ સાધક ભક્ત જ્યાં સુધી મયાવેશિત ચેતસા, બધું જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પછી હું સ્વરૂપ ન રહે. મીઠાની પૂતળી સમુદ્ર માપવા જાય ને ઓગળી જાય. આપણો અહંકાર ઈશ્વરમાં ઓગળી જવો જોઈએ, તો જ આપણે સાધનામાં આગળ વધી જઈએ છીએ. અને આવા લોકોને હું બહુ જલ્દી, ન ચિરાત, જલ્દી મૃત્યુ સંસાર સાગરાત પાર કરી દઉં છું. હવે સંસાર મૃત્યુ સાગર કેવી રીતે કીધું છે? મૃત્યુ એટલે શું? આપણે મરી જઈએ એ જ મૃત્યુ નથી. જીવતા હોય તો મર્યા જવા જઈએ. શંકરાચાર્યને વેદાંતમાં શું કીધું છે? મૃત્યુને અજ્ઞાન કીધું છે. આપણે બધા મરવાના છીએ, બધાને ખબર છે. એટલા માટે મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિરને પૂછ્યું કે સૌથી મોટું આશ્ચર્ય કયું? અહની ભૂતાની ગર્સંતી યમ મંદિર શેષામ સ્થાવરમ ઈચ્છંતી અહો અતિ આશ્ચર્ય પિતા પરમ. બધાને ખબર છે, આપણે બધાને સવારથી સાંજ ઉઠીએ કે સૂઈએ ત્યાં સુધી એવરીબડી આપણે બધા જાણીએ છીએ કે આપણે યમ મંદિરમાં જવાનું જ છે. રામકૃષ્ણ મંદિરમાં જઈએ કે ન જઈએ, બીજા મંદિરમાં જઈએ, પણ યમના મંદિરમાં એકવાર જવાનું છે. પણ આપણે બધા શેષા સ્થાવરમ ઈચ્છંતી, આપણે કોઈ દિવસ આપણે તો બચી રહેવાના છે. યુધિષ્ઠિરે કીધું કે આ છે ને સૌથી આશ્ચર્ય છે. અને એટલા માટે મૃત્યુ સંસાર સાગરા, એટલા માટે આપણે બીક લાગે છે. આપણે મૃત્યુની બીક શું કામ લાગે છે? આપણને સ્થાવર સમજીએ છીએ. આપણે સ્થાવર નથી. આપણે શું યુગથી સ્થાવર કાંઈ નથી. કેટલા યુગો વયા ગયા, રામ ગયા, કૃષ્ણ ગયા, બુદ્ધ ગયા, કેટલા, કોઈ બચ્યા છે? મહાવીર ગયા, કોઈ નથી બચ્યા. બધા વયા ગયા છે. કાળ વસ્તુ એવી છે ને, કાલોસ્મી લોકક્ષય પ્રવૃત્તિ, બધાને ખાઈ જાય છે. આપણે બધાને ખબર છે આપણને ખાઈ જવાનું છે. પણ મૃત્યુ સંસાર એ જે અજ્ઞાન જે છે, શંકરાચાર્ય શું કીધું કે આ જે અજ્ઞાન જે છે એનાથી હું પાર કરું છું. નચિરાત, તરત જ. ઠાકોરજી કહેતા હતા કે લાખો વર્ષથી એક રૂમમાં અંધારું હોય, તાળું દીધું હોય, એકદમ અંધારું, લાખો વર્ષથી રૂમ બંધ છે. દિવાસળી તમે મીણબત્તી પગટાવીને અંદર જાઓ તો અંધકાર જે દૂર થતા 1 લાખ વર્ષ લાગશે. એક જ મોમેન્ટ, ક્ષણમાં જ અજવાળું થઈ જશે. તો ભગવાન કહે છે કે હું એ લોકોને તરત એવું જ્ઞાન આપું છું. ભગવાન આપણને આ મૃત્યુ સંસાર જે સાગર છે એમાંથી કેવી રીતે બચાવે છે? એ જ્ઞાનની હોડી બનીને આવે છે આપણા માટે. ગીતામાં જેમ કીધું છે, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃત્તમ સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજિનમ સંતરિષ્ય છે. તું ભલે ને ગમે એટલો પાપી હો, પણ તે જો મારામાં તારી જે મયાવેશિત ચેતસા, તે જો તારી બુદ્ધિ સમર્પણ કરી હશે મને, તો તારે બીવાની કોઈ જરૂર નથી. હું તને ઠીક સમયમાં ઉદ્ધાર કરીશ. એટલે મને ગિરીશ ઘોષે કીધું ને, ગિરીશ ઘોષે બધાને કીધું કે મને જો ખબર હોત કે મારે રામકૃષ્ણનું શરણું લેવું પડે તો હજી વધારે પાપ કરો. ગિરીશ ઘોષે કહ્યું, કહેતા હતા ઠાકુરજીને કીધું કે તમને ખબર છે હું જ્યાં બેસું ને ત્યાં 7 હાથ જમીન અપવિત્ર થઈ જાય છે.
હું આટલો અપવિત્ર છું. તો કે તો શું થઈ ગયું? તું મને બધું આપી દે. મને બંગાળીમાં કીધું ને, મને બકલમાં આપી દે, સરેન્ડર, મને બધું તું આપી દે. મયા વેશિત ચેતસા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, બધું મને તું આપી દે. ગિરીશચંદ્રએ કીધું કે જો મને ખબર જ કે મારા તારણહાર આવા મહાન હોવાના છે તો હજી હું પાપ કરો. કેટલી શ્રદ્ધા હશે વિચાર કરો. આનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાની બહુ સરસ એક વાર્તા છે. એક ગુરુજી હતા, તો એના ત્યારે તો ગુરુજી આગળના જમાનામાં તો ગુરુ એટલે એના સંસાર હોય અને સંસારિક ગુરુ, તેના છોકરાના અબોટણાને બધું થતું નથી. તેના જે બધા શિષ્યો હતા બધા આવ્યા. એક વિધવા, ગરીબ વિધવા શિષ્ય હતી, બિચારી ગરીબ, એની પાસે કાંઈ ન હોય. શું કરું? બધા તો કાંઈક લઈ જશે, મારે મારા ગુરુના પુત્ર માટે અન્નપ્રાશન છે નાના, તેના માટે કાંઈક લઈ જવું પડે. તો નાનકડી ટબુડીમાં એની પાસે ગાય હતી. બિચારા ગરીબ માણસો પાસે શું હોય, તો એટલી નાનકડી ટબુડીમાં દૂધ લઈને ગઈ. તો ગુરુ ખુશ થઈ ગયા કે વાહ, આ તો દૂધ લઈને આવી છે, મતલબ આની પાસે ઘણી ગાયો હશે, ઘણું બધું હશે, તો મારા આજનો જે પ્રોગ્રામ છે એના ઘી, દૂધ, ઘી બધું સંભાળશે. તો એને કીધું બધું તારે ઉપાડી લેવાનું છે ભાગ. તો કે પ્રભુ, હું તો ગરીબ છું, મારી પાસે તો જે ગાય છે એ પણ આવી ગાય છે ને, હું એની સેવા જેટલી કરું, થોડું દૂધ મળે, જે છે એ મારી પાસે આ છે. તો ગુરુ ગુસ્સે થઈ ગયા કે તું જાણ તળાવમાં ડૂબી મર ને, તારે ડૂબી નથી મરતી તું તળાવમાં. તો પણ આને બહુ નિષ્ઠા. અચ્છા, મારા ગુરુએ મને ડૂબી મરવાનું કેમ કીધું? હા, હું ડૂબી મરું. ગઈ તળાવમાં ડૂબવા જાય છે તો નારાયણના દર્શન થઈ ગયા. તો કે તું એ ડૂબવા આવી છો? તો કે ના, મને ગુરુએ કીધું કે તું ડૂબી મર. એટલે મારા ગુરુ ઉપર મને બહુ વિશ્વાસ, તો હું ડૂબી મરવા આવી. તો નારાયણના દર્શન આપ્યા અને એક સરસ મજાનો મોટો ટબુડી જેવું કળશીઓ આપ્યો કે આમાં એક પાત્ર આપ્યું કે આમાં દૂધ, દહીં, ઘી જેટલું જે જોઈશે તને આપશે, ગુરુને તું આપી દે. ગઈ ગુરુ પાસે કે હું તો ડૂબવા ગઈ હતી, તમે કીધું, તો મને નારાયણે દર્શન આપ્યા અને આપ્યું કે તમને આપવા માટે કે આમાં ઘી, દૂધ, દહીં જે મળશે તને મળશે. તો ગુરુ તો બિચારા હતભ્રમ થઈ ગયા. અરે, આને દર્શન થઈ ગયા કે હાલ મારે તારે દર્શન કરાવવા જ છે. તો કે લઈ ગયા, એ તળાવ પાસે જ મને લઈ જાય. તો ત્યાં જાય છે તો નારાયણના દર્શન થયા. તો કે જો આ ઉભા નારાયણ, કે ના, હું તો નથી જોતો. તો ભગવાનને કહે છે કે તમે મારા ગુરુને દર્શન તો કરાવો. એ કે એના તો હજી દર્શન કરાવવાનો સમય નથી થયો, એનો વિશ્વાસ નથી. તારો વિશ્વાસ છે. એ કે ના, દર્શન કરાવવા જ પડે. એને જીદ પકડી, ત્યાર પછી ભગવાને એને દર્શન કરાવ્યા. વિશ્વાસ, ઠાકોરજી કહે છે ને, વિશ્વાસથી શું ના હાલે? વિશ્વાસથી આપણે કહીએ ને, બધા સમુદ્રમાં વહાણ લઈને જતા, વિશ્વાસથી વહાણ ચાલે, વિશ્વાસથી બધું ચાલતું હોય. તો કહે છે કે હું તને જ્ઞાન પ્લવે નહીં બન સંતરિષ્ય છે, જ્ઞાનરૂપી હોળી થઈને તારી પાસે આવીશ. કે ભગવાન કંઈ લાઈફ જેકેટ લઈને નહીં આવે. ભગવાને ક્યાંય ગીતામાં નથી કીધું કે લાઈફ જેકેટ ડૂબે છે ભાઈ, હાલો લાઈફ જેકેટ લઈને બચાવું. ના, જ્ઞાન પ્લવે નહીં બસ સંતરિષ્ય છે. આપણે દસમા અધ્યાયમાં આપણે જોયું તો ભગવાને કીધું જ છે કે જે લોકો તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગ, જે લોકો મને પૂર્ણ રૂપે ઉપાસે છે એ લોકોને શું કરવું છે? કાંઈ સમૃદ્ધિ નથી આપતો, રૂપિયા, પૈસા, બંગલો, ગાડી કાંઈ નહીં. શું આપણે તે દિવસે વિચાર્યું? દદામી બુદ્ધિ યોગ, જ્ઞાન આપે છે. મૃત્યુ સંસાર સાગરથી પાર કરવા માટે હું જ્ઞાનરૂપી હોળી બનું છું, કે હું તને બીજું કાંઈ નહીં આપું. તો એટલા માટે કંઈ દોરીથી બચાવી લીધો, ખાઈમાં પડી ગયા, દોરીથી બચાવી લીધો. આપણે બધા કહીએ છીએ, ઠીક છે, આપણી લાગણી છે કે ભગવાને મને બચાવી દીધા, આજે હું ગયો નહીં, ઘણાના જીવનમાં હું બન્યું છે. અમારા એક ભક્ત હતા બંગાળમાં, બહુ ઠાકોરજીના બહુ જ ભક્ત, અને રાજધાનીમાં એની ડ્યુટી હતી. તો એના વાઈફ પણ એટલા જ ઠાકોરજીના ભક્ત. ભગવાન કેવી રીતે બચાવે છે એને. તો એ રાજધાનીમાં એની ડ્યુટી હતી તે દિવસે. તો તે દિવસે જસ્ટથી નીકળતા હતા દરવાજામાંથી, તો એનું નાનકડું છોકરું ઓછીતોને પેટમાં સૂળ ઉપડ્યું અને રાડો પાડે. હવે કરવું શું? તેના વાઈફ કહે છે કે તમે છોકરા, મારી તો ડ્યુટી છે કે ડ્યુટી તમે તમારા તો ઘણીવાર તમે બીજાની ડ્યુટી કરી છે,
આપણે તો કરીને કોકની ડ્યુટી કરીએ, કોકની નાઇટ ડ્યુટી કરીએ, કોકની સમાજમાં આ બધું કરવું પડે. તો તમે તો કેટલાની ડ્યુટી કરી છે. આજે તમે આ છોકરો આટલી રાડો પાડે છે, તમે એને દવાખાને લઈ જાઓ, તમે તમારા મિત્રને ફોન કરી દો કે આજે એ જશે, કાલે એની ડ્યુટીમાં તમે આવ્યા જાઓ, એમાં શું છે? ના કે તમારે લઈ જ જવા પડશે. તો એણે ફોન કર્યો કે આવી રીતે છે, મારો છોકરો આ તરફડિયા મારે છે અને એને સૂળ ઉપડ્યું છે પેટમાં, મારે અત્યારે જ એને દવાખાને ભરતી કરાવવું પડશે. તો કે ઠીક છે, હું આજે વયો જાઉં છું, વાંધો નહીં. દિલ્હીની ડ્યુટી હતી, બીજે દિવસે તો પાછું આવી જાય. રાજધાની એટલે કે વધારે સમય ન લાગે કલકત્તા દિલ્હી. હવે એ ભાઈ દવાખાને લઈ ગયા છોકરાને, આ બાજુ રાજધાની વહી ગઈ. પટનામાં એક રાજધાનીનું એક્સિડન્ટ થયું, ભાઈ એ જ કોચમાં મરી ગઈ. એ ભાઈના વાઈફ જે હતા એણે તરત જ મને ફોન કર્યો કે મહારાજ આજે શું થયું ખબર છે? આવું થયું. એટલે મતલબ કે આજે તેની ડ્યુટી હતી, જે કોચમાં હતા એ 5 અને 6 જે કોચ હતા બંને સ્મેશ થઈ ગયા, અને એમાં એની ડ્યુટી હતી એના મિત્રની, એ ગુજરી ગયા. અને તમારા અમુક ભાઈ તો જો આવું થયું, કેમ ગયા નહીં? કે છોકરો એ આવ્યા તો વહેલું માટે ત્યાં આવ્યા, મને કે પછી એ લોકો આવ્યા મળવા માટે. તો એટલો બધા રડે છે કે ભગવાને અમને આવી રીતે બચાવી લીધા. દવાખાને લઈ ગયા, દવા દઈ દી, છોકરો ઠીક થઈ ગયો, સાંજ સુધી ઠીક થઈ ગયું, કાંઈ નહોતું એને, એમને કાંઈ ખાધું હશું, પણ ભગવાને એનું મૃત્યુ એને બચાવવું હતું. મૃત્યુ, આ તો વર્લ્ડની મૃત્યુની વાત ચાલે છે. આપણે ભલે ને ભક્ત છીએ, આપણે કહીએ કે ભગવાનને આપણે બચાવીને બીજાને મારે તો ખરું ને, એનું મૃત્યુ એને બોલાવતું હતું, ઠીક છે. પણ કહેવાનો મતલબ શું છે? ભગવાન કેવી રીતે બચાવે છે? મૃત્યુ સંસાર સાગરા. જ્યારે અજ્ઞાનરૂપી આપણામાં જે અજ્ઞાન જે છે એના માટે પણ એ જ્ઞાન થઈને આવે છે. અને એટલા માટે જે અજ્ઞાન જે છે એના 3 પર્યાયવાચક છે. શું છે? તમસ, અજ્ઞાન અને અસત. આપણું જે જીવન જે છે અસત હોય, આપણે એકદમ અંધકારમાં રહેતા હોય તમસમાં, અને આપણું જે અજ્ઞાન છે એ જ મૃત્યુરૂપ સંસાર સાગર છે. તો આપણે પ્રાર્થના કરીને ભગવાનને, તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. આ મૃત્યુથી મને પાર લઈ જાય. તમસોમાં જ્યોતિર્ગમય, તમસ અને મૃત્યુ એમાંથી મને તું પાર લઈ જાય. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો તમસ અને અજ્ઞાન એ શું છે? ખરેખર એ મૃત્યુ છે. એટલે ભગવાન કહે છે કે આવા જે મારા જે ભક્ત જે છે એને હું મૃત્યુ સંસાર સાગરા, દુઃખનો દરિયામાં ડૂબેલા હોય સંસાર સાગરના, બધાને હું પાર કરું છું. અને ત્વરિત જ, નથી રાત, સમય નથી લેતો હું. જે લોકોને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, મયી સર્વાણી કર્માણી સંન્યાસ, બધા જ મારામાં એમણે કર્મો સંન્યાસ છે, મારામાં કર્મો એમણે અર્પણ કર્યા છે, એવા લોકોનું છે. અને મૃત્યુ સંસાર સાગર એટલે વારે ઘડી જન્મ મરણના જે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ છે મૃત્યુ સંસાર સાગર. તો એમાંથી હું ત્વરિત પાર કરું છું. પણ એમાં માટે શરત એ છે કે એણે મારામાં પૂરું સરેન્ડર થવું પડે. પૂર્ણ રીતે એણે મારામાં એને મન બુદ્ધિ પ્રાણથી એને મારા તરફ જ આવવું પડે, તો જ એની કરી શકાય. તો જ હું એને મૃત્યુ સંસાર સાગરમાંથી, અજ્ઞાનમાંથી એને પાર કરું છું. તો વાસ્તવમાં શું છે કે ભગવાન આપણને સગુણ સાકાર જે છે એ લોકો માટે ભગવાન શું કરે છે એ કહે છે. ભગવાને એમ કીધું ને કે હું આ બધાને અજ્ઞાન રૂપી ભક્તને કાંઈ કરવાની જરૂર નથી, મારે જ કંઈ કરવાનું છે. ગીતામાં પણ કહ્યું છે ભગવાને, તેસામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસવતા. એ 10મા અધ્યાયમાં જ આપણે જોયું હતું કે ભગવાન જે ભક્ત જે છે, જે મારામાં પૂર્ણ રીતે જે સરેન્ડર છે, એનો જે અનાત્મ ભાવ છે, અનાત્મ ભાવ એટલે ઈશ્વર સાથે જે એક ઐક્ય બુદ્ધિત્વ, જે અનાત્મ, હું અને ઈશ્વર જે અભેદ બુદ્ધિ છે, એને હું શું કરું છું? નાશયામી આત્મભાવસ્તો, એને હું નાશ કરું છું. અને જ્ઞાન દીપેને ભાસવતા, હું આ વૃજીના સંતરી સચી, કેવી રીતે જ્ઞાન પ્લવે નહીં, જ્ઞાનરૂપી હોડી લઈને આવું છું. અહીંયા શું કહે છે? જ્ઞાન દીપેને, જ્ઞાનરૂપી દીવો લઈને એ લોકોનો જે અનાત્મ ભાવ જે છે, મારી સાથે જે અભેદ બુદ્ધિ છે કે હું ઈશ્વરમાં જ થયેલો છું, ઈશ્વરમાં જ મારી સમબુદ્ધિ છે, એ ભાવ એને લઈ આવી દઉં છું, એ જ્ઞાન એને આપું છું. અને જ્ઞાનથી જ એને આ મૃત્યુરૂપ સંસાર સાગરથી એને પાર કરું છું. અને જેમ જેમ આપણે આ મૃત્યુ સંસાર સાગરથી પાર થતા જઈએ
બુદ્ધિયોગથી ભગવાન જે આપણે બુદ્ધિયોગ આપે, જેવી રીતે જેમ જેમ થતા જઈએ તેવી રીતે આપણને ઈશ્વર તરફની અપરોક્ષાનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર અને હું અભેદ બુદ્ધિ આપણને આવે. અને એટલા માટે બુદ્ધિ છે આપણું ચિત્ત છે, અહંકાર છે, આપણું ઈશ્વરમય થઈ જાય. અને એ પ્રમાણે આપણે એક ત્રિપાદ વિભૂતિ નારાયણ ઉપનિષદ એમ લખ્યું, બુદ્ધિમતામ અનાયાસે ચિરાત તત્વ જ્ઞાનમ ભવતી. ભગવાન જ્યારે બુદ્ધિયોગ આપે, ભગવાને કીધું ને હું તમને જ્ઞાનરૂપી હોળી આવું છું, જ્ઞાન દીપ આવું છું, તો જે આવું જ્ઞાન જ્યારે આપણે આપે, જે લોકો કેને આપે? પૂર્ણ બુદ્ધિ આપણામાં જેને સમર્પણ કરી છે એને તત્વજ્ઞાન તરત જ થઈ જાય છે, એને તરત જ જ્ઞાન થઈ જાય છે. ભલે ને બહુ વર્ષોનો અંધકારનો ઓરડો હોય, દીવો પ્રગટાવો એટલે તરત અજવાળું થઈ જાય. થોડું 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 અજવાળું નથી થતું. પહેલાં જળાવો એટલે થોડુંક અંધારું ગયું, પછી વળી થોડુંક ગયું, એવું નથી. એક સાથે જ અંધારું અજવાળું આવી જાય છે. તો એટલા માટે કહે છે કે જે લોકો બુદ્ધિમતામ, જે લોકો બુદ્ધિશાળી છે, જે લોકો પૂર્ણરૂપે મને સરેન્ડર થઈ ગયા છે, એ લોકોને હું બુદ્ધિ આપું છું, જ્ઞાન આપું છું. અને એ લોકોને આ જે મૃત્યુ સંસાર સાગર છે, મૃત્યુ સંસાર સાગર, જન્મ મરણના ફેરા, પુનરપી જનનમ પુનરપી મરણમ, 84 લાખ યોનિમાં આપણને જે ભટકવું પડે છે, એ મૃત્યુ સંસાર સાગરમાંથી એને હું ચોરી બચાવું છું. પછીનું આપણું આવતા રવિવારે જશે. ગીતા શાસ્ત્રમિદમ